વલસાડમાં એમ્બ્યુલન્સનો કર્યો દુરુપયોગ। હાઈવે એજન્સીએ લાઇટ રિપેર કરવા તેમજ લાઇટ રિપેરિંગ કરવાનો સામાન રાખી દુરુપયોગ કર્યાનો આરોપ છે। દર્દીને બદલે લાઇટ કામગીરીના કામમાં દુરુપયોગ થતા વિડીયો વાયરલ। એમ્બ્યુલન્સ અહીંયા દેખાઈ રહી છે, પણ એમ્બ્યુલન્સની અંદર કોઈ દર્દી નથી। લાઇટ રિપેર કરવાના સાધનો છે। નવાઈની વાત કહી શકાય કે એમ્બ્યુલન્સ ગરીબ દર્દીઓ સાથે જે જરૂરિયાતમંદ દર્દીઓ છે, બીમાર દર્દીઓ છે અને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે તેનો સહારો લેવામાં આવે છે, વાપરવામાં આવે છે। પરંતુ અહીંયા લાઇટ રિપેરિંગના સાધનો એમ્બ્યુલન્સમાં સુવડાવવામાં આવ્યા છે, જાણે કે કોઈ દર્દી એમાં હોય એ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે। ઉપયોગ નહીં પણ દુરુપયોગ જ કહી શકાય કે એમ્બ્યુલન્સનો આ તે કેવો દુરુપયોગ। શું આ ઘટનામાં કોઈ પગલાં લેવામાં આવશે ખરા, એ સૌથી મોટો સવાલ। લાઇટ રિપેર કરવાના સાધનો છે। નવાઈની વાત કહી શકાય કે એમ્બ્યુલન્સ ગરીબ દર્દીઓ સાથે જે જરૂરિયાતમંદ દર્દીઓ છે, બીમાર દર્દીઓ છે અને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે તેનો સહારો લેવામાં આવે છે, વાપરવામાં આવે છે। પરંતુ અહીંયા લાઇટ રિપેરિંગના સાધનો એમ્બ્યુલન્સમાં સુવડાવવામાં આવ્યા છે, જાણે કે કોઈ દર્દી એમાં હોય એ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે। ઉપયોગ નહીં પણ દુરુપયોગ જ કહી શકાય કે એમ્બ્યુલન્સનો આ તે કેવો દુરુપયોગ। શું આ ઘટનામાં કોઈ પગલાં લેવામાં આવશે ખરા, એ સૌથી મોટો સવાલ।